પુરાવા અથવા કેટલીક માહિતીઓ જે એસઆઈટીની ટીમને જરૂર રહેતી એ તમામ વસ્તુઓ તેમને મળી ચૂકી છે। જામીન અરજી ફગાવતાની સાથે જ જયરાજ આહિરને હવે મહુવા કોર્ટથી સીધા જ ભાવનગર જેલ ખાતે મોકલવામાં આવશે। કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે જયરાજ આહિરને કરવામાં આવ્યા હતા મહુવા કોર્ટની અંદર હાજર। કોર્ટની અંદર બંને પક્ષોની દલીલ ગ્રાહ્ય રાખી અને અંતે આ કેસની અંદર જયરાજ આહિરને જેલ હવાલે કરવાનો હુકમ કરવામાં આવ્યો। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાતના, આપની સાથે હું છું કૃણાલ। બુલેટિનની શરૂઆત કરીએ ગુજરાતના મહત્વપૂર્ણ સમાચારથી। તો બગદાણા બબાલને લઈ મહત્વપૂર્ણ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। બગદાણા બબાલને લઈ સૌથી મોટા સમાચાર। એસઆઈટીની ટીમે જયરાજ આહિરને મહુવા કોર્ટમાં કર્યો હતા હાજર। કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે જયરાજ આહિરને કરવામાં આવ્યા હતા મહુવા કોર્ટની અંદર હાજર। મહુવા કોર્ટે જયરાજ આહિરને જેલ હવાલે કરવાનો આદેશ કર્યો। કોર્ટના બંને પક્ષો છે તેઓએ દલીલ છે તે કરી હતી। કોર્ટની અંદર બંને પક્ષોની દલીલ ગ્રાહ્ય રાખી અને અંતે આ કેસની અંદર જયરાજ આહિરને જેલ હવાલે કરવાનો હુકમ કરવામાં આવ્યો। જયરાજ આહિરના વકીલ દ્વારા જામીન પણ મૂકવામાં આવ્યા હતા। મહુવા કોર્ટે જયરાજ આહિરની જામીન અરજી છે તે ફગાવી છે। બગદાણા બબાલ કેસની અંદર નવનીત બાલદિયા સામે જે હુમલો કરવાની ઘટના હતી, આ ઘટનામાં ગઈકાલે એસઆઈટીની ટીમે જયરાજ આહિરની ધરપકડ કરી હતી। મેડિકલ બાદ તેઓને આજે મહુવા કોર્ટ ખાતે હાજર કરવામાં આવ્યા। હાજર કરતા જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કોર્ટની અંદર તેમને હાજર કરવામાં આવ્યા હતા અને ત્યાં પણ ઉગ્ર દલીલો કરવામાં આવી। અંતે તેમની જામીન અરજી છે તે ફગાવી દેવામાં આવી છે। ન્યૂઝરૂમથી એ પ્રદીપ મારી સાથે લાઈવ જોડાયેલા છે। પ્રદીપ, જે રીતના બગદાણા બબાલ કેસમાં એસઆઈટીએ ધરપકડ કરી અને ત્યારબાદ આજે મહુવા કોર્ટની અંદર કેવા પ્રકારની દલીલો કરવામાં આવી અને કોર્ટ દ્વારા કયા નિર્દેશ હેઠળ તેઓને જેલ હવાલે કરવાનો આદેશ કરવામાં આવ્યો? બિલકુલ કૃણાલ, બગદાણા બબાલની અંદર હવે એક સૌથી મોટા સમાચાર અને આ કેસની અંદર એક ટર્નિંગ પોઈન્ટ આવ્યો છે। ગત રોજ મોડી સાંજે જયરાજ આહિરને એસઆઈટી ઓફિસ ખાતે પૂછપરછ માટે બોલાવવામાં આવે છે અને ત્યારબાદ તેમની અટકાયત કરી અને કાયદેસરની ધરપકડ કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવે છે। ઓન પેપર ધરપકડ માટેની તૈયારીઓ જે હાથ ધરવામાં આવી હતી એ દરમિયાન જયરાજ આહિરને મેડિકલ ટેસ્ટ માટે એ મહુવા હોસ્પિટલ ખાતે પણ લઈ જવામાં આવે છે। જો કે આ તમામની વચ્ચે ગત મોડી રાત્રે તેમનું મેડિકલ પરીક્ષણ પણ કરવામાં આવે છે। રેન્જ આઈજી ગૌતમ પરમાર દ્વારા ધરપકડ અંતર્ગત સમગ્ર માહિતીઓ પણ આપવામાં આવે છે અને હવે આજે બપોરે 4 કલાકની આસપાસ તેમને મહુવાની કોર્ટની અંદર હાજર કરવામાં આવે છે। કોર્ટરૂમની અંદર હાજર કરતાની સાથે જ બંને પક્ષે દલીલો ચાલે છે, કેમ કે છેલ્લા 25 દિવસથી એકને એક વાત હતી। કોળી સમાજના આગેવાનો અને નેતાઓ કહી રહ્યા હતા કે પીડિત નવનીત બાલદિયા જેમના ઉપર આક્ષેપ કરી રહ્યા છે, માયાભાઈના દીકરા જયરાજ આહિરની અટકાયત કરવામાં આવે, તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે, આ પ્રકારની વારંવાર આરોપ લગાવવામાં આવતા હતા અને નિવેદનો આપવામાં આવતા હતા। જો કે હવે જયરાજ આહિરની ધરપકડ થતાની સાથે જ આજે કોર્ટની અંદર હાજર કરાયા અને કોર્ટમાં હાજર કરાતાની સાથે જ બંને પક્ષની વકીલોની ધારદાર દલીલો ચાલી રહી હતી। આ દલીલોની વચ્ચે જયરાજ આહિરના રિમાન્ડ એ માંગવામાં પણ નહોતા આવ્યા એ પણ સમાચાર સામે આવી રહ્યા છે। જો કે કોર્ટે જ્યારે જયરાજ આહિરને જેલ હવાલે મોકલવા માટેનું ફરમાન આપ્યું એ દરમિયાન તુરંત જ જયરાજ આહિરના વકીલ તરફથી મહુવા કોર્ટની અંદર તેમના જામીન અરજી મૂકવામાં આવ્યા હતા। તેમના જામીન અરજી મૂકતાની સાથે જ એ મામલે પણ ચર્ચાઓ અને દલીલો શરૂ થઈ અને ત્યારબાદ એ જામીન અરજી ફગાવી દેવામાં આવી। જામીન અરજી ફગાવતાની સાથે જ જયરાજ આહિરને હવે મહુવા કોર્ટથી સીધા જ ભાવનગર જેલ ખાતે મોકલવામાં આવશે। ભાવનગર જિલ્લા જેલની અંદર જયરાજ આહિરને મોકલવામાં આવશે। જો કે આ કેસને સંદર્ભે અન્ય 13 જેટલા આરોપીઓની જે અટકાયત કરવામાં આવી છે તમામ આરોપીઓ પણ ભાવનગર જેલની અંદર બંધ છે। એટલે આ કેસની અંદર ટર્નિંગ પોઈન્ટ એ આવ્યો છે કે જે એસઆઈટીની ટીમે ગત મોડી સાંજે જયરાજ આહિરની કેટલાક પુરાવા અને તપાસ બાદ તેમની અટકાયત કરી હતી, ધરપકડ કરી હતી। એ બાદ આજે એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી કે જયરાજ આહિરના રિમાન્ડ માંગવામાં આવશે, તેમની પૂછપરછ કરવામાં આવશે અને આ કેસ સંદર્ભિત અન્ય કેટલાક પુરાવાઓ પણ મળી શકે છે।
જો કે કોર્ટરૂમની અંદર જે દલીલો ચાલી તેની અંતર્ગત એવી પણ વાત કરવામાં આવી કે ગત મોડી સાંજે તેમની ધરપકડ કરવામાં આવી હતી, મેડિકલ પરીક્ષણ જ મોડી સાંજે પૂરું કરવામાં આવ્યું હતું અને આજે વહેલી સવારથી આજના દિવસે બપોરના 3 થી 3.5 કલાકની આસપાસ મેરેથોન પૂછપરછ પણ કરવામાં આવી હોય એ પ્રકારની વાત સામે આવી રહી છે. સૂત્રો તરફથી એવી માહિતી આપવામાં આવી રહી છે કે સતત એ સવારથી લઈને બપોર સુધી તેમની પૂછપરછ કરવામાં આવી અને પૂછપરછ દરમિયાન કેટલાક પુરાવા અથવા કેટલીક માહિતીઓ જે એસઆઈટીની ટીમને જરૂરી હતી એ તમામ વસ્તુઓ તેમને મળી ચૂકી છે. એટલા માટે તેમને વધુ રિમાન્ડની માંગણી ન કરી અને તેમને કોર્ટ સમક્ષ હાજર કર્યા હતા. જો કે આવનારા સમયની અંદર જો આ કેસ સંદર્ભે જયરાજ આહિરની પૂછપરછ અથવા એસઆઈટીને કોઈ નિવેદન નોંધવાની જરૂર પડશે તો તે ફર્ધર રિમાન્ડની પણ માંગણી કરી શકે છે. કેમ કે ભૂતકાળની અંદર એસઆઈટીની ટીમે બગદાણા બબાલની અંદર 8 આરોપી કે જે બગદાણા પોલીસે અટકાયત કરી હતી એમના ફર્ધર રિમાન્ડ અંતર્ગત તેમની પૂછપરછ જે કરવા માટે 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા અને 3 દિવસના રિમાન્ડ બાદ આ કેસમાં 5 આરોપીની એસઆઈટીએ અટકાયત કરી હતી અને ત્યારબાદ 6ઠા ક્રમે જયરાજ આહિરની પણ ધરપકડ કરાઈ હતી. કૃણાલ. જી બિલકુલ, આભાર માહિતી આપવા બદલ. તો જે રીતના જયરાજ આહિરને અત્યારે મહુવા કોર્ટ ખાતેથી અત્યારે તેઓને ભાવનગર જિલ્લા જેલ ખાતે અત્યારે લઈ જવામાં આવી રહ્યા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તેઓની છે તે અત્યારે રિમાન્ડ છે તે નથી માગવામાં આવ્યા તેવા પણ સમાચાર સામે આવી રહ્યા છે.